તો સૌથી પહેલા જ્યારે મેં એગ્રીકલ્ચરની વાત કરી છે ત્યારે તમારી પાસે જો ડેમો કિટ નહીં હોય ને તો એગ્રીકલ્ચરનું રિઝલ્ટ નહીં લઈ શકો. ડેમોની અંદર એમ જેમ આ નિકેશભાઈની આ પ્રોડક્ટ મને ખરેખર આમ ગર્વ લાગે કે 8 પ્રોડક્ટ એમની પાસે છે. તમે ખેતી પાસે જો છો રિઝલ્ટ લેવા માટે, ખેડૂતને પ્રોડક્ટ આપો, પણ બતાવવા માટે તો કઈ છે નહીં. અને માર્કેટની અંદર એક નક્કી છે, જો દીખતા હોય બિકતા હોય. જે બતાવો છો એ જ વેચાશે, એના સિવાય કોઈ વેચાય નહીં. પેલા પોસ્ટર વાળું થાય, શાકભાજીનું પોસ્ટર બનાવી દો કે અહીંયા શાકભાજી મળે છે, તો પોસ્ટરમાં કોણ ખરીદવા આવશે? તમે એમ કહેશો બરો હું લઈ આવું માર્કેટમાં, આ વસ્તુ છે જ હાજર મારા પિંડા. તો પોસ્ટરથી જે વસ્તુ છે ને એ બિલકુલ કોઈ કામની નથી. એમ તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો બિઝનેસ બતાવવા જોશો તો તમે એગ્રીનો બતાવો છો, તમારી પાસે એગ્રીકલ્ચર હોવી જોઈએ. કમસે કમ 3-4 પ્રોડક્ટ હોય કે ના હોય? બધી ના હોય તો કોઈ વાંધો નહીં, પણ તમારા ડેમોની જે પ્રોડક્ટ છે એ 3 થી 4 પ્રોડક્ટ તો હોવી જોઈએ. અને 8 પ્રોડક્ટ હોય તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ. બરાબર? તો તમે સારામાં સારું રિઝલ્ટ કાઢી શકશો. બરાબર? તો પહેલા તો તમારી પાસે શું હોવી જોઈએ? પ્રોડક્ટ કેટલો પ્રોડક્ટ હોવી જોઈએ. પછી તમારી પાસે પ્રોડક્ટ કેટલો હોવું જોઈએ. કેમ કે તમે પ્રોડક્ટ એને આપીને નહીં આવવાના. શું આપીને આવવાના છો? પ્રોડક્ટ કેટલો, તો તમારી પાસે એગ્રીનું કેટલો હોવું જોઈએ. ત્રીજી વસ્તુ શું હોવી જોઈએ? તો કે ડેમોની સામગ્રી તમારી પાસે હોવી જોઈએ. શું હોવું જોઈએ? ડેમોની સામગ્રી. અહીંયા વાત કરી, કાલ ભાભી વાત કરતા હતા કે ભારતીબેન વાત કરતા હતા કે આ છે રેત અમે સાણી લાયા. તો માની લો કે આ ચોથા માળે રહેવું છે તો રેત તો ક્યાંકથી જોશે કે નહીં જોઈએ આપણે? ચોથા માળે તો રેત હોય નહીં હોય, ખરા જયેશભાઈ? ના. તો ચોથા માળેથી રેતે જરૂર તો પડશે કે નહીં? અને અમે તો ઓલવેજ મારી ગાડી ફેંકશો તો રેત તમને મળશે, ભલે હું ખેતરમાં રહેતો. કેમ કે કેટલીક વાર એવું બને છે કે 10મા માળે 12મા માળે ડેમો કરવો પડે. હમણાં જયેશભાઈ લઈ ગયા, લઈ ગયા બીજા માળે ડેમો કરે. હવે ત્યાં રેત ક્યાં ગોતવા છે? તો ગાડીમાંથી કામ આવી. હા કે ના? તો તમારી પાસે ડેમોની સામગ્રી હોવી જોઈએ. માની લો કે યુદ્ધ લડવા માટે જાઓ છો પણ બંદૂક ઘરે મેલી જાઓ, કોઈ કામનું નથી. તમારું કરોડો રૂપિયાનું હથિયાર હોય તો એ કોઈ કામનું શોભાનો ગોઠ્યો છે. હા કે ના? તો ડેમોની સામગ્રી તમારી પાસે હોવી જોઈએ. એમાં સૌથી પહેલી પ્રોડક્ટ તમારી પાસે એગ્રી 82 તો હોવી જોઈએ. કઈ? એગ્રી 82. એગ્રી 82 હોવી જોઈએ. આના વગર ન ચાલે ક્યારે. બરાબર? બીજા નંબરની અંદર તમારી પાસે હ્યુમિક હોવી જોઈએ. અને ત્રીજા નંબરની અંદર તમારી પાસે એક્વાજર. આ 3 પ્રોડક્ટ કોમન છે. આને ક્યારે ઘરે મૂકવાની નહીં. તમારું જે બી બિઝનેસનું સાધન છે, બિઝનેસનું તમારી પાસે ટૂલ્સ છે, માની લો કે તમારી પાસે બેગ છે, તમારી પાસે ગાડી છે, તો એની અંદર આ 3 વસ્તુ હોવી જોઈએ. બરાબર? એગ્રી અંદરથી પણ તમે કઈ રીતના પૈસા કમાઈ શકો. મારી ટીમની અંદર ઘણા બધા લોકો એવા છે કે ખાલી એગ્રી ઉપર બી સારામાં સારી ઇન્કમ કમાઈ લે. તો એ પણ હું તમને પાછળથી બતાવીશ, તમારી ઈચ્છા હોય તો. બરાબર? તો સૌથી પહેલી પ્રોડક્ટ છે આપણી પાસે એગ્રી 82. બરાબર? તો આની અંદર હેડિંગ જ એવું છે કે એગ્રી 82. 82 એટલે શું છે? તો 82 પ્રકારના એવા કન્ટેન્ટ છે. હું સિમ્પલ જ વસ્તુ બતાવું છું ને સિમ્પલ જ વસ્તુ બતાવીશ. બરાબર? તો 82 પ્રકારના એવા કન્ટેન્ટ છે કે જમીનની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરે છે, ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, પાણીની બચત કરે છે અને ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. હવે ખેડૂતને આટલી વસ્તુ જરૂર કે બીજી જરૂર છે? હવે આની 82 કન્ટેન્ટ આપણે સમજાવજો શું થશે? એક તો કલાક તો તમે પ્લાનમાં મગજ ખાધું, વળી પાછો અડધો કલાક પ્રોડક્ટમાં મગજ ખાધું, હવે કલાક આમાં મગજ ખાશો એટલે શું થશે? બાઉન્સ થશે. શું થશે? બાઉન્સ થશે. તો બાઉન્સ કોઈ કામનું નથી. તો મેં સિમ્પલ વસ્તુ બતાવી કે આની અંદર 82 એવા કન્ટેન્ટ છે કે જે જમીનની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરે છે, પાણીની બચત કરે છે, વીજળીની બચત કરે છે, ઉત્પાદન વધારવામાં મદદ કરે છે અને ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. બરાબર? તો હવે ભેજનું પ્રમાણ જાળવી રાખે છે તો એ કઈ રીતના સમજશે? તમારે કહેવાથી નહીં સમજે. એને કહેવાથી કોઈ પ્રોફિટ નથી ને. તો એમને ફક્ત ને ફક્ત શું કરવાનું છે? ત્યાં તમારે ડેમો કરવાનું. તો કે ભેજનું પ્રમાણ કઈ રીતના જાળવી રાખે છે. તો માની લો કે આજે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હું ખેડૂતને સીધો પ્રશ્ન જ કરું છું કે પાણીના તળ ધીરે ધીરે ઊંડા જઈ રહ્યા છે, ઉપર આવી રહ્યા છે? ઊંડા જઈ રહ્યા, ઉપર આવી રહ્યા છે? ઊંડા જઈ રહ્યા છે. તો જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે એમ એમ પાણીની અંદર પ્રક્રિયા બદલાતી જાય છે અને પાણીની અંદર ઘનતા વધતી જાય છે, જે નરી આંખે આપણે જોઈ શકતા નથી. તો હવે એમને તો તમે શું કીધું? પાણીની પ્રક્રિયા બદલાતી જાય છે, પાણીની અંદર ઘનતા વધતી જાય છે, જે નરી આંખે દેખાતી નથી. હવે તમે બોલ્યા છો તો કોઈ કામનું નહીં, ત્યાં તમારે એનો ડેમો કરવો પડે. તો માની લો કે અહીંયા આપણી પાસે છે, કોણ આવશે મદદમાં? અહીંયા આપણી પાસે છે, માની લઈએ કે આપણી પાસે એગ્રી 82 છે અને પાણીની ઘનતા કઈ રીતના છે એ આપણે બતાવવું છે તો શું કરવું પડશે? તો ત્યાં પાછો ડેમો કરવો પડશે. તો માની લઈએ તો ખેડૂતને આપણે કહીએ છીએ કે અમારી પાસે, માની લો કે આપણો ખેતર છે. બરાબર? આ ખેતર છે અને ખેતરની અંદર જ્યારે બી પિયત કરીએ છીએ,
હરેક ખેડૂત પિયત તો કરવાનો છે કે જ્યારે બી ખેતરની અંદર પિયત કરીએ છીએ તો પાણીની અંદર ઘનતા છે ક્યારે જોઈ શકશે? માની લો કે આપણો ખેતર છે અને ખેતરની અંદર આપણે એમને કહીએ છીએ કે જ્યારે તમે ખેતરની અંદર પિયત કરો છો ને, પિયત કરો છો ત્યારે પાણીની અંદર ઘનતા હોવાના કારણે પાણી આ રીતના ભરાઈ રહેશે. બરાબર. હવે તમે જુઓ અહીંયા તમે જોઈ શકો બે જગ્યાએ આપણે બુંદ સ્વરૂપે પાણી પડ્યું રહેશે પાણી. આ શું કરશે? એમને ઘનતા બતાવશે. હવે કેટલીક વાર આપણે વળી પાસે ત્યાં ભૂલ કરી દઈએ. શું ભૂલ કરીએ છીએ ખ્યાલ છે? કે તમારી પાસે પેન હોય છે ને એનો ઉપયોગ કરો. મોસ્ટ ઓફ લોકો પોતાની પેનનો જ ઉપયોગ કરે છે, પણ બને ત્યાં સુધી પોતાની પેનનો ઉપયોગ કરશો જ નહીં. એમની પાસેથી માગો કે તમારી પાસે બોલ પેન યા માચિસની હળી હોય તો આપો. તો આપે કે ના આપે? નકે એ લોકોને એટલા લાગે છે કે આ જાદુ આમાં છે. યસ કે નો? આ રાઈટ વસ્તુ. આ નાની નાની બાબતો છે જે આપણને ત્યાંથી અટકાઈ દે છે અને આપણો વિશ્વાસ ત્યાં ડગી જાય. તો હું એક્ઝેક્ટ માંગુ છું કે તમારી પાસે પેન હોય તો આપો. દાદા તમારી પાસે સળી હોય તો આપો, પેન હોય તો આપો. છે માચિસ? અને હોય જ પાસે 4-5 જણા બેઠા એટલે હોય જ. કારણ કે આપણા વડીલોની અંદર શું છે કે સિગરેટનું એક વ્યસન હોય છે, તો હોય જ. બરાબર. તો મેં આ સળી માંગી, એમને કહો છો કે પાણીની અંદર ઘનતા કેવી છે? તો તમે જુઓ પાણી પાતળું કે જાડું? તો કે પાતળું. તો પાતળું એટલે ફેલાઈ જવું જોઈએ, પણ ફેલાતું નથી કેમ કે આ પાણીની અંદર ઘનતા છે દાદા. હવે આને ગમે તેમ હલાવશો છતાં પાણી પોતાનું કદ છોડશે નહીં. પણ આપણી પાસે એગ્રી 82 છે જેની અંદર 82 એવા કન્ટેન્ટ છે કે જે જમીનની અંદર રહેલી સૂક્ષ્મ શક્તિને જાગૃત કરે છે, પાણીની ઘનતાને તોડી નાખે છે અને સીધું જમીનની અંદર ઉતારી દે છે. તો અહીંયા આપણે સામાન્ય અડાડી શું કરશું? સામાન્ય અડાડી શું થાય છે? તો પાણીની અંદર રહેલી જે ઘનતા છે એને તોડી નાખશે. તોડી ગઈ? અહીંયા તમે જોઈ શકો છો. તો સામાન્ય અડાડવાથી પાણીની ઘનતાને તોડી નાખે. આ રિયલ દેખાણું કે ના દેખાણું? જ્યાં સુધી ડેમો નહીં થાય ત્યાં સુધી કોઈ ખબર નહીં પડે પ્રોડક્ટ શું છે તમારી. ડેમો જ પ્રોડક્ટ બોલશે અહીંથી. તો પાણીની અંદર રહેલી જે ઘનતા હતી એને તોડી નાખશે આ પ્રોડક્ટ અને સીધે સીધું જમીનની અંદર પાણી ઉતારી દેશે. જમીનની અંદર ઉતાર્યા બાદ એટલું બધું નીચે નહીં ઉતારે. જ્યાં પાકના મૂળ છે ને ત્યાં સુધી એનો ભેજ સંગ્રહ રાખશે. બરાબર. હવે બીજો પ્રશ્ન કરો કે પાકને પાણીની જરૂર કે ભેજના પ્રમાણની? તો જેટલું ભેજનું પ્રમાણ વધારે એટલું ઉત્પાદન વધારે. તો આ શું કામ કરશે? તો પાણીની ઘનતાને તોડી અને સીધું જમીનમાં ઉતારી દેશે અને ભેજનું પ્રમાણ જાળવી રાખશે. હવે ભેજનું પ્રમાણ જાળવી રાખે તો બીજો પ્રશ્ન કરી શકો તમે કે તમે 3 દિવસે પિયત કરતા હો એ સીધું 4 કે 5 દિવસે આવશે. તો પાકના અંતે એક પાણી બચત થાય કે ના થાય? તો આનાથી એક પાણી 100% બચાવી શકાય. બરાબર. બીજો આને વાપરવાની રીત શું છે? તો એને ખેડૂતને કહેવાનું છે કે આને માપ છે તમારું ખેતરની અંદર પિયત સાથે આપવાનું એકરે 250 ગ્રામ આપવાનું છે. કેટલું? 1 એકરે 250 ml આપવાનું છે. કોઈ પણ પાકની અંદર આ નાખી શકાય. ઘણા લોકો પ્રશ્ન હોય કે સાહેબ કયા કયા પાકમાં? કોઈ પણ પાકની અંદર નાખી શકો. તમારા ઘરના બગીચાની અંદર બી લોન વાયેલી હોય એમાં બી તમે આ નાખી શકો છો. ઘણી હોટલો અંદર અમે હોય છે લોન તમે જો તો હું તો ત્યાં આપીને આવું. હું બહાર નીકળું એટલે 100 ગ્રામ ની 4-5 નાખતો જ જાઉં. અને મારો સૌરાષ્ટ્રનો બિઝનેસ છે સાહેબ આના ઉપર છે અને આ પ્રોડક્ટ ગિફ્ટ કરવાથી જ મોટો થયો આખા રસ્તે. બરાબર. તો આને શું થયું? પાણીને ઘનતાને તોડીને જમીનની અંદર ઉતારી દીધું. ભેજ સંગ્રહ રાખશે. એકરની અંદર આનું માપ છે 250 ગ્રામ. કોઈ પણ પાકની અંદર નાખી શકો છો. હવે નાખવાની રીત શું છે? તો કે જેમ બાસાલીન ચલાવો એ રીતના તમે ડબ્બાની અંદર બાસાલીનની જેમ ચલાવી શકો છો. બીજી તમારે સ્પષ્ટ અને આસાન રીત છે કે ખેતરની જે રેતી છે, ખેતરની અંદર જે માટી છે એ માટી સાથે આને મિક્સ કરી દો અને મિક્સ કરીને આખા ખેતરની અંદર પૂંખી દો. તો એનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. જેટલું બાસાલીન ચલાય ને એનામાં રિઝલ્ટ મળે ને એના કરતા બેસ્ટ રિઝલ્ટ કયું મળશે? માટી સાથે મિક્સ કરીને પૂંખવાથી. કેમ કે દરેક જગ્યાએ પડે એટલે એનાથી બેસ્ટ રિઝલ્ટ તમને આવશે. અને બને ત્યાં સુધી માટી સાથે મિક્સ કરાવીને જ પૂંખાવો. કોઈ જગ્યાએ બાસાલીનની જેમ ચલાવવાનું કહેશો નહીં. તમારો પ્રોફિટ જોવો છો એટલે ફટાફટ બતાવી આવી જઈએ. આપણો ઓર્ડર જોવે છે, મહિનો પતવા આવ્યો. હા કે ના? એ વસ્તુ ન કરો. બરાબર. હવે આને એકરે 250 ગ્રામ કોઈ પણ પાકની અંદર નાખી શકો છો. નાખવાની છે એક પાણી જવા દો, એક પાણી આપવાનું. બરાબર. એક પાણી જવા દો, એક પાણી આપવાનું છે. વળી પાછું એક પાણી જવા દો, એક પાણી આપવાનું છે. પાકના અંતે બરાબર. માની લો કે અત્યારે બાજરીનું વાવેતર ચાલુ થઈ જશે. હવે એક્ઝામ્પલ તરીકે તો બાજરીને 5 પાણી પીવે તો એક પાણી આપવાનું છે, એક પાણી નહીં આપવાનું. એક પાણી આપવાનું છે, એક પાણી આપવાનું નથી. તો બાજરીની અંદર કેટલા પાણી પીશે? 2 થી 3. 2 થી 3 માં તમારું આ જશે. હવે માની લો કે એરંડા છે જે વારંવાર પિયત કરે છે, કપાસ છે વારંવાર પિયત કરે,
તો એમાં વતરા પોણીએ આપવું એવું જરૂરી નથી. 15 દિવસે આપો, 15 દિવસ પછી આપો, બરાબર. એટલે કે 15 દિવસે એકવાર તમે એમાં નાખાવો, જેમાં વારંવાર આવે. ઓકે, તો આનો પ્રોફિટ લઈ શકાય? હા કે ના? આમાં કોઈ વધારે સમજાવવાની જરૂર ખરે? ઘણા મેં લીડરો સાંભળ્યા છે તો આખા મૂળિયા દોરી નાખે, મૂળિયા સમજાવે, પોણી ક્યાં રાખે એ સમજાવે. મેં કીધું આમાંથી બહાર નીકળો હવે, બરાબર. તો એકરે 250 ગ્રામ કોઈ પણ પાકની અંદર નાખી શકો છો. ઓકે, આનો કોઈ પ્રશ્ન ખરા હવે તમને? આટલી વસ્તુ બતાવી શકાય? યસ. તમે બોલો છો એ કોઈ સમજશે નહીં, તમે જે બતાવ્યું છે એને જ સમજણ પડશે. તમે જે રિયલ બતાવ્યું છે ને મગજ આમ જ રહેશે, બરાબર. તમે જે બોલો છો એમાં કોઈ દિવસ મગજ નહીં રહે. તમને જે ખેડૂત વાપરે છે એનો ફેર ફોન આવશે આવશે ને આવશે જ. કેમ? એને ખબર નહીં, તમે બતાવી એ જ ખબર, વિશ્વાસ જ તમે આપ્યો, બરાબર. તો એકરે 250 ગ્રામ કોઈ પણ પાકની અંદર તમે નાખજો. ઓકે, ખ્યાલ આવી ગયો આનો? યસ. બીજું, હવે બીજો તમે પ્રશ્ન કરી શકો છો ખેડૂતને, અને તકલીફ છે જ. ખોટી વસ્તુ તમે સમજાવતા નહીં, સાચી વસ્તુ તમે સમજાઈ ગયા, બરાબર. અને ખોટું ક્યારે બોલતા નહીં, કારણ કે ખેડૂત એક જ એવો મિત્ર છે કે જે કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળે. આજની સ્થિતિ જોવામાં આવો તો પાણીની સમસ્યા, વીજળીની સમસ્યા, ખાતરની સમસ્યા, છાણિયા ખાતરની સમસ્યા, મહેનતની સમસ્યા, સાપ છેલ્લે લઈ લે તો ભાવની બી સમસ્યા. હા કે ના? એટલે એની સાથે ક્યારેક ગદ્દારી ન કરતા, ને કે બિઝનેસમાં ક્યારે આગળ નહીં વધી શકે, બરાબર. બીજો એનો પ્રોફિટ બતાવો કે તમારે આજે સૌથી મોટો ખર્ચ કયો છે? તો એમને રાસાયણિક દવાનો ખર્ચ છે. હા કે ના? મોટો ખર્ચો રાસાયણિક દવાનો ખર્ચો છે. તો એ ખેડૂત આ પ્રોડક્ટ વાપરશે તો રાસાયણિક દવાનો ખર્ચો એમનો 50% થઈ જશે. કેટલો થઈ જશે? 50%. કેમ કે જેમાં જમીનમાં ભેજ રાખે છે ને પત્તામાં પણ ભેજ રાખે છે. માની લો આ ઝેરી નથી દાદા, ઝેર સાથે ભળશે તેની તાકાત ડબલ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ, આપણું આ ખેતર છે અને ખેતરની અંદર આપણું માની લો કે આપણો પંપ છે. આ પંપની અંદર તમે જે દવા નાખતા નાખેલી છે, આ ઝેરી નથી, બરાબર. તો પાણીની અંદર શું થાય છે? માની લો કે જ્યારે એ દવાનો છંટકાવ કરે છે ને ત્યારે એનો ભેજનો પાણીની અંદર રહેલી ઘનતાના કારણે શું થશે? એ બુંદ સ્વરૂપે પડે. માની લો કે આ પત્તું છે, પત્તાની અંદર પલાળી નાખવા. અહીંયા કેટલી જગ્યા ઉપર પાણી છે? કેટલી જગ્યા ઉપર છે? ત્યાં બે છે કે નહીં? હવે તમે જો આને ફરીવાર હું ડબોળી નાખું છું. માની લો કે આને ફરીવાર ડબોળી નાખે, કેટલી જગ્યા ઉપર પાણી છે? પાણી છે જ નહીં. હવે ખેડૂત સ્પ્રે ક્યાંના ઉપર મારે? પત્તા ઉપર જ મારે ને. કોઈ ખેડૂત એવો જોયા ખરા કે છોડને ઉખેડીને ડબોળીને પાછો વાઈ દે? ના, એને તો સ્પ્રે જ મારવો પડશે ને. હવે સ્પ્રે માર્યો, આની માની લો કે ફરીવાર અને હું વારંવાર સ્પ્રે મારું છું, કેટલી જગ્યા પર પાણી રહેશે? છે જ નહીં. કેમ કે પાણીની અંદર રહેલી ઘનતાના કારણે એ મોંઘા ભાવની દવાનો જે છંટકાવ કરે છે એ બુંદ સ્વરૂપે પડ્યો રહેશે. પવન આવે છે, શું થશે? નીચે જતું રહેશે. હવે જીવાત બી સમજુ થઈ ગઈ. દવા અહીંયા છોડો, જીવાત ક્યાં જાય? ત્યારે મરે ખરા? ના. હવે એમને તમે કહો કે આ જે પ્રોડક્ટ છે ને એ 82 તો કન્ટેન્ટ છે, સાથે સાથે સ્ટીકર નું કામ કરે છે, અને સાથે સાથે મોટો બેનિફિટ એ છે કે ઉદ્દીપક નું કામ કરે છે. શું કામ કરે છે? ઉદ્દીપક નું કામ કરે. ઉદ્દીપક નું કઈ રીતના? તો એ રીતના કે માની લો કે તમે આ પંપની અંદર તમે જે દવા નાખતા હોય નાખવાની છે, આ ઝેરી નથી, બરાબર. હવે તમારે આનું માપ છે. પંપની અંદર એક પંપની અંદર જો હાથનો હેન્ડલ વાળો પંપ છે તો એની અંદર 5 ગ્રામ નખાવો, વધારે ન નખાવો. કેટલી? 15 લીટરનો જે હાથના હેન્ડલ વાળો પંપ છે એમાં 5 ગ્રામ, અને જે હેન્ડલ વગરનો એની કે ઇલેક્ટ્રિક પંપ છે તો એની અંદર 10 ગ્રામ, બરાબર. એનાથી વધારે નાખવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે તમે 5 ગ્રામ નાખી દીધી. એને કહેજો, ખેડૂતને કહેજો કે એને હલાઈ નાખો, કેમ કે આ જાડી આવે, ઘટ આવે. આ કોઈ ઝેરી નથી. હવે ઝેરી નથી, પણ તમે જ્યારે એનો છંટકાવ કરશો તો એ ખેડૂતને કેટલા રૂપિયાનો ખર્ચો થશે? એક દવાનો, એક પંપનો ડોઝમાં કેટલો ખર્ચો થશે? માત્ર 3 રૂપિયા. કેટલો? માત્ર 3 રૂપિયાથી 5 રૂપિયા, એનાથી વધારે ખર્ચ નહીં આવે. હવે 3 રૂપિયાથી 5 રૂપિયાના ખર્ચાની અંદર બેનિફિટ શું મળશે? તો આની અંદર આપણે દવા નાખી છે, એની અંદર પલાળ્યો. આ બંને વચ્ચે તમને કોઈ ડિફરન્ટ દેખાય છે? શું દેખાય છે? આ આખું પત્તું પલાળી ગયું. શું થઈ ગયું? તો એને સ્ટીકર નું કામ કર્યું એટલે આખા ફેલાઈ નાખ્યું. બીજું કયું કામ કરે છે? ઉદ્દીપક નું કામ કરે. ઉદ્દીપક નો મતલબ એવો થાય છે કે દવા અહીંયા છાંટે, જીવાત અહીંયા જતી રહે છે. તો ઉદ્દીપક નો મતલબ એ કે આની જે નસો છે ને, નસો દ્વારા ખેડૂતે જે મોંઘા ભાવની દવાનો ઉપયોગ કરે છે જે પંપમાં, એ પંપ દ્વારા જે સ્પ્રે મારે છે ને, એ સ્પ્રે દ્વારા જે નસો છે ને, નસો દ્વારા મોંઘા ભાવની દવા નીચે લઈ જશે. યાની કે નીચે જીવાત હશે તો પણ મારી નાખશે. બીજો ફાયદો શું? જેમ જમીનમાં ભેજ રાખે છે ને, હવે પત્તામાં ભેજ રાખશે.
તમે 3 દિવસે દવાનો છંટકાવ કરશો તો સીધો 6 દિવસે જતો રહેશે, તો ખેડૂતને કેટલો ફાયદો થશે? 50% થશે? 50%. યસ કે નો? Yes. 3 દિવસે દવાનો છંટકાવ કરે સીધો અને 6 દિવસે આવે તો 50% ફાયદો થવાનો નહીં થવાનો? તો માર્કેટમાં એમનો 50% કાપ મુકાઈ જશે. હવે માની લો કે કોઈ ખેડૂત 1 કે 2 લાખની દવાનો છંટકાવ કરે છે, એમાં તમે આ એડ કરાઈ અને 50% બંધ થઈ ગઈ માર્કેટની, તો 1 લાખનો જે ખર્ચ હતો એમાં 50% બંધ થઈ જાય, કેટલા રૂપિયા બચશે? 50,000. તો ગમે તે દાન કરી શકશે, હા કે ના? Yes. ગમે તે બીજો ઉપયોગ કરી શકશે, સારી લાઈફસ્ટાઈલ જીવશે કે નહીં જીવશે? આ ફાયદો એમનો બતાવો. પ્રોફિટ લઈ શકાય કે ના લઈ શકાય? Yes. કોઈ પણ દવા સાથે આને મિક્સ કરી શકાય છે, કોઈ પણ દવા સાથે આને મિક્સ કરી શકાય છે, બરાબર? કોઈ એવી દવા નથી કે આને મિક્સ ન કરી શકાય. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એગ્રી 82 નો કોઈ પણ બીજ જ્યારે વાવે છે કોઈ ખેડૂત, તો એનો પટ મહેરબાની કરીને ન અપાવતા. આ પટ આપવામાં કામ નહીં કરે. કેટલાક ખેડૂતો આનો પટ અપાઈ દે છે, આ પટ અપાવવામાં કામ કરશે નહીં. કેમ કે જ્યારે દાણો વાવવામાં આવે છે ને, તો એગ્રી શું કામ કરશે? ભેજ જાળવી રાખે, પણ દાણાથી ભેજ થોડો દૂર જશે, બરાબર? એટલા માટે આનો પટ આપી શકાતો નથી. કોઈ પણ દવા સાથે મિક્સ કરી શકો પણ પટ નહીં આપી શકો, બરાબર? ઓકે. એના પછી બીજી પ્રોડક્ટ જેનું નામ છે એગ્રી હ્યુમિક. સિમ્પલ અને સાદી ભાષાની અંદર વાત કરીએ તો એગ્રી હ્યુમિક છે ને, એ છાણિયા ખાતરનો ઉપયોગ થાય એ રીતના આનો ઉપયોગ છે. છાણિયા ખાતર જેટલું કામ છે. પણ આપણા ખેતરની અંદર ખેડૂતો 2 પ્રકારના છાણિયા ખાતર ભરે. કેટલા પ્રકારના? 2 પ્રકારના ભરે. એક એકલું છાણ છે અને એક છાણ સાથે મિક્સ થયેલો ભેંસોનો ચારો છે, જેને આપણે ઓગા કહેતા હોય. એક છાણિયું ખાતર એ છે. આ બંનેમાંથી કયું ખાતર વધારે કામ કરે? એકલું છાણ, હા કે ના? મોસ્ટ ઓફ જગ્યાએ જવાબ આ જ છે. પણ 100% કહીએ તો બી ચાલે કે એકલું છાણિયું ખાતર ખેતરમાં કશું કામ ન કરે. તમારે એના જ ખેતરમાં 2 ભાગ કરી દો. એક ખાતર એકલું છાણિયું ખાતર ભરો એક ભાગમાં, અને એક ભાગની અંદર છાણ સાથે મિક્સ થયેલો જે ઘાસનો ચારો છે એ ખાતર છે ને ભરી દો. બંને વચ્ચે રાત દિવસનો ડિફરન્ટ આવશે. કેમ કે છાણિયું ખાતર છે જઠરમાં ગયા બાદ એ ગરમ બની જાય, ગરમ પદાર્થ થઈ જાય, અને ગરમ પદાર્થ હંમેશા નુકસાનકારક હોય, ફાયદાકારક ન હોય, હા કે ના? મૂળને શું કરે? નુકસાન કરે. પણ એની સાથે જે ઓગા છે, ઓગા શું કરે? સડી જતું હોય અને હળી જવું કે નહીં કહેતા? તો હળી ગયા બાદ ડીકમ્પોઝર બની જાય, એક જીવાણુ બની જાય, અને એ જીવાણુ બનાવેલું છે વેસ્ટેજનો પ્રોડક્ટ આપણું પાસે આ જે છે હ્યુમિક, એ જીવાણુ છે એક પ્રકારનું, બરાબર? તો આ છાણિયા ખાતરનો ઉપયોગ કરશે. આની અંદર એટલી તાકાત છે કે એક ખેડૂત 4 ટ્રોલી છાણિયા ખાતર ભરે અને એક બોટલ ચલાવે, એટલો પ્રોફિટ આપે છે. આ આપણે ખબર જ નહીં, આપણે સમજાવતા નહીં આપણે. કેમ કે આપણે શું દેખાય? આપણે પીવી, બીજું કઈ દેખાય નહીં. ઓકે, તો એના કારણે આને સમજાવતા નથી. આનું માપ છે, કોઈ પણ પાકની અંદર એકરે 250 ગ્રામ આપવાનું છે. જેમ મેં તમને એગ્રી 82 ની વાત કરી એ રીતના તમે આને નખાઈ શકો છો, અને એગ્રી 82 અને એગ્રી હ્યુમિક ને મિક્સ કરીને પણ તમે નખાઈ શકો છો. આ બંને વસ્તુ કોમન છે અને હરેક લીડર આ 2 વસ્તુ ભેગી આપે જ છે, હા કે ના? Yes. તો આ બંને વસ્તુને એકરે 250 ગ્રામ પીએચ સાથે અપાઈ શકો છો, રેત સાથે મિક્સ કરીને પોંખાઈ શકો છો, જેનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. અને આ વસ્તુ જ્યારે વાપરે તો ખેડૂતને એટલું કહેજો કે 50% યુરિયા અને 50% ડીએપી ઓછું કરી શકો. શું ઓછું કરી શકશો? 50% યુરિયા અને 50% ડીએપી ઓછું કરી શકો છો, જેના કારણે અમને ખ્યાલ આવશે કે આપણે કાપ મૂકવાનો છે ને એની જગ્યાએ વાપરવાનું છે, તો જમીનની અંદર ઘણા બધા ફાયદા લઈને આવશે, હા કે ના? તો એ લે કે ના લે? વાપરે કે ના વાપરે? હા. પણ બસ તમે એમ કહો છો કે બધું વાપરજો, તો એ વસ્તુ નહીં લે. અને વાપરશે નહીં તો એને રિઝલ્ટ નહીં આવે તો તમારી પ્રોડક્ટ જવાની નથી. એકવાર વપરાવો તો ખરી. ઓકે. બીજી વસ્તુ, આ જયારે પ્રોડક્ટ યુઝ કરાવો, પહેલી વાર કોઈ ખેડૂતને યુઝ કરાવો ને, તો પહેલા વિશ્વાસ માટે યુઝ કરાવો. ખેડૂતને બી ડર લાગે છે મિત્રો. તમે તમારા મારા જેવા કેટલાય આવે છે, હા કે ના? અવનવી કંપની વાળા કેટલાય આવે છે. એટલે મારો તો એક રૂલ છે, હું તો હંમેશા ખેડૂતને કહું છું કે તમે ખેતર જે હોય તમારો એમાં એક ભાગમાં વાપરો ને એક ભાગમાં ન વાપરો. તમને રિઝલ્ટ મળે તો બીજા વર્ષે વાપરો, કારણ કે હું વન ટાઈમ નો ફાયદો નહીં જોતો. અને જે બી મિત્રો મને આ બતાવવા લઈને જાય છે તો હું આ તો કહી જ દઉં છું, એટલે પેલા પીઆઈ એક બાજુ વોલ્યુમ ઘટે છે અને સાહેબ અહીંયા વાપ્યો કરું, હા કે ના? આ પરિસ્થિતિ થાય એટલે હું તો કહી દઉં છું કે એક ભાગમાં વાપરો, એક ભાગમાં ન વાપરો, એક જ ખેતરમાં વાપરો. મને લઈ ગયા હોય કેટલા ખેતરમાં? 50 વીઘા લઈ ગયા હોય, હું વપરાવું 1 જ વીઘા, બરાબર? એટલે આ નુકસાન આવતું હોય પણ હું વન ટાઈમ નહીં જોતો મિત્રો, હું લોંગ ટાઈમ જોતો, બરાબર? તો કોઈ પણ પાકની અંદર આ નાખી શકો છો. એકરે 250 ગ્રામ પીએચ સાથે એક પાણી જવા દેવાનું છે, એક પાણી
આપવાનું છે, અને જેમ વાત કરી એરંડા કપાસ તો 15 દિવસે એકવાર. ઓકે, એના પછી આપણી પાસે છે ગ્રેન્યુલ. હ્યુમિક અને ગ્રેન્યુલ બંને એક જ છે. હ્યુમિક અને ગ્રેન્યુલ શું છે? બંને એક જ છે. આ દાણેદાર છે તો આ લિક્વિડ છે. રિઝલ્ટ બંનેનું સેમ છે. પણ આજે અમે ખેડૂતો માટે અમે અમારા ખેતરની અંદર ડીએપી નો યુઝ નહીં કરતા, અને ડીએપી ની જગ્યાએ અમે આનો યુઝ કરીએ છીએ. અને ડીએપી કરતા બી બેસ્ટ રિઝલ્ટ આનું આવ્યું છે. અત્યારે મગફળી, કપાસ એમાં બેસ્ટ રિઝલ્ટ અમે આમાં લઈ શક્યા છે. બરાબર, ડીએપી બિલકુલ નહીં વાપર્યું. તો હું તો એઝ જ્યારે બી કોઈ કોઈને રેફરન્સ આપું છું તો ડીએપી ની જગ્યાએ ઓરમાં હું રેફરન્સ આપું છું. બરાબર, સેમ ડીએપી છે, તમારે નાખવાની જરૂર નથી. ડીએપી કેટલું જોઈએ? 1 વીઘામાં 1 થેલી. હા કે ના? 1200 થી 1500 રૂપિયા આવે, નહીં આવતી ડીએપી? આ 4 કિલો જ નાખવાનું અને 600 રૂપિયા પતી જશે. 1 એકરમાં 1 વીઘામાં કેટલું નાખવાનું છે? ખાલી 4 કિલો. હવે આ 4 કિલો નાખવાનું એટલે હવે 1500 નો ફાયદો જોશે કે 600 માં પતી જાય જોશે? અને ઓછા ખર્ચામાં સારું રિઝલ્ટ લઈ શકે નહીં લઈ શકે? બરાબર. હવે ડીએપી ની સેમ જેવું છે. આજે ખેડૂતોને એક પ્રશ્ન છે, ડીએપી ઓગળતું નથી. આ બી નહીં ઓગળે, આ બી પૂરું ઓગળશે નહીં. કેમ? હ્યુમિક અને ડીએપી નો એક ગુણધર્મ છે, જ્યાં સુધી બીજી વસ્તુ એનો આધાર ન લે ત્યાં સુધી એ દાણેદારમાં કન્વર્ટ ન થાય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બીજાનો આધાર ન લે ત્યાં સુધી દાણેદારમાં કન્વર્ટ થશે નહીં. એટલે આને હ્યુમિકમાં કન્વર્ટ યાની કે દાણેદારમાં કન્વર્ટ કરવા માટે નાની નાની કણ જેવી પથરીઓનો સહારો લેવો પડે. ઘણીવાર ખેડૂતો તમને પ્રશ્ન કરે છે, તમારું બી ઓગળતું નથી. પણ હ્યુમિક અને ડીએપી નો એક ગુણધર્મ છે, એને તમારે દાણેદારમાં કન્વર્ટ કરવું હોય તો એને કોઈના કોઈ વસ્તુનો સહારો લેવો પડશે. આ વસ્તુનો સહારો એવો છે. બરાબર, ઘણા પ્રશ્નો હોય છે સાહેબ ઓગળતું જ નહીં. ઓગળી જશે 100% જે એનો પટશે, પણ નીચે એનો આધાર લીધો છે ઓગળે નહીં. બરાબર, તો આ બી કોઈ પણ પાકની અંદર નાખી શકો છો. એકરે 8 કિલો, વીઘે 4 કિલો, એકરે 8 કિલો. વધારે નાખો તો કોઈ તકલીફ નથી. અને મોસ્ટ ઓફ તમે જો ડીએપી તરીકે આને આપો ને, ડીએપી તરીકે સાહેબ ગામમાં કોઈ ઘર બાકી રહે મને કહેજો. દરેક ખેડૂત વાપરે છે અને ડીએપી ની જગ્યાએ તમે વાપરાવશો, અને ડીએપી કરતા બી બેસ્ટ રિઝલ્ટ આપે છે. બરાબર, તો અપાઈ શકે કે ના અપાઈ શકે? પહેરવાની અંદર પણ આ કામ સારામાં સારું થઈ શકે. ઓકે, ત્રીજા નંબરની આપણે ચોથા નંબરની પ્રોડક્ટ છે જેનું નામ છે એગ્રીમોસ. એગ્રીમોસ વિશે કેટલા લોકો જાણે? મોસ નું શું કામ છે? ફ્લાવરિંગ લાવવાનું. શું કામ છે? ફ્લાવરિંગ લાવવાનું કામ છે મોસ. મોસ નું કોઈ કામ જ નહીં બીજું, ફ્લાવરિંગ સિવાય કોઈ કામ નથી. બરાબર, તો હવે મારા આમાં કોઈ સમજાવવાની જરૂર ખરા? અને આપણે શું સમજાવીએ? ડિટેલ નહીં સમજાવવાની જરૂર. પ્રોફિટ બતાવો, ખેડૂતને શું ફાયદો થશે વાપરવા. અને મોટો બેનિફિટ આનો લઈ ચૂક્યા છે આપણે, જે બાગાયતી ખેતીમાં છે ને એમાં બહુ મોટો ફાયદો આનાથી મળે. ફ્લાવરિંગ નું લાવવાનું કામ કરશે. બીજું કામ શું કરશે? તો જે વ્યક્તિ આ મોસનો એના ખેતરમાં ઉપયોગ કરશે, એના ખેતરમાં સૌથી વધારે મધમાખી આવવાનું શરૂ થઈ જશે. આ ફ્લાવરિંગ નથી લાવતું મિત્રો, પણ જે મધમાખી આવે છે ને, મધમાખી અલગ અલગ જગ્યાએ ફ્લાવરિંગ લાવે. આપણા મોટા ખેતરોની અંદર તમે જો મધમાખી છે ને નષ્ટ છે કોઈ ખેતરોમાં? મધમાખીઓ ખતમ થઈ ગઈ. હા કે ના? અને આ વસ્તુ જે ખેડૂત વાપરશે એના ખેતરની ચારે બાજુ મધ આવવાનું પણ શરૂ થઈ ગયું. કારણ કે મોસ્ટ ઓફ ફ્લાવરિંગ લાવવાનું કામ કરે છે મધમાખી. આ વસ્તુ આપણે ખ્યાલ જ નહીં, આપણે આને જ કહીએ છીએ. અને ખેડૂતે અત્યારે પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કર્યો છે એટલે કોઈ જગ્યાએ મધ રહ્યા નથી. રહ્યા ખરા કોઈ જગ્યાએ? ના, નષ્ટ થઈ ગયા. બરાબર, તો આ મધમાખીનું કામ કરશે પાછું. ઓકે, હવે આ ફ્લાવરિંગ લાવવા માટે કામ, આ વસ્તુ સાથે બીજી વસ્તુ એક નોંધ કરી લેજો, આ વસ્તુ સાથે બીજી માર્કેટની કોઈ દવા મિક્સ નહીં કરી શકાય. અને જો કોઈ મિક્સ કરશે તો એનું રિઝલ્ટ નહીં આવે, રિએક્શન આવશે. ધ્યાન રાખજો. શું કહેશું? કોઈ પણ દવા આની સાથે મિક્સ નહીં થાય સિવાય એગ્રી 82. આ બે જ વસ્તુ મિક્સ કરીને છંટકાવ કરાવવાનો છે. ત્રીજી વસ્તુ આની સાથે છંટકાવ નહીં થાય ક્યારેય, અને કરાવતા બી નહીં. આપણે શું કરીએ છીએ? ખેડૂતને પંપ ઉપાડવો પડે, એના મોલામાં કહી દે નાખી દો. દેખાય શું? પીવી. શું દેખાય? તમારે પીવી ઘટે છે દેખાય છે, એટલે તમે કહી દો હો નાખી દો ચાલે, એટલે આપણે નખાઈ દઈએ છીએ. પણ આ દવા સાથે બીજી કોઈ દવા મિક્સ થશે નહીં. આ ફ્લાવરિંગ લાવવાનું જ કામ કરશે. આજે વાદળછાયું વાતાવરણ થાય, ફ્લાવરિંગ આવતું નથી, ત્યાં જગ્યાએ પણ ફ્લાવરિંગ લાવવાનું કામ કરશે. કોઈ પણ સમયગાળાની અંદર આ ફ્લાવરિંગ લાવશે. બરાબર, પણ બીજી કોઈ દવા સાથે મિક્સ નહીં થાય. હવે આનું માપ છે, એક પંપની અંદર સાદો પંપ છે હેન્ડલ વાળો, તો એમાં 20 ગ્રામ.
અને હેન્ડલ વગરનો પંપ છે તો એમાં 40 ગ્રામ, યાની કે ઇલેક્ટ્રિક પંપની અંદર 40 ગ્રામ. કેટલાક લોકોને ટ્રેક્ટરનો પંપ છે એમાં 200 લીટર છે તો ઇલેક્ટ્રિકના પંપની અંદર સમજી રીતના કન્વર્ટ કરીને નાખી શકો. બરાબર. એગ્રી 82 આની સાથે મિક્સ કરવાની છે 10 ગ્રામ, એનાથી વધારે નહીં. કેટલી? 10 ગ્રામ. પછી લોકો 20 ગ્રામ નાખાઈ દે છે, ખટ થઈ રહે ને, ખતમ થઈ જાય ને. વિમલ છે કે નહીં પરિસ્થિતિ? હા, ના કરતા. તો 20 ગ્રામ અને 10 ગ્રામ. ઇલેક્ટ્રિક પંપ આવે છે ત્યાં 40 ગ્રામ. કેટલું મોસ? આનું આ માપ તો એનું જ રહેશે, આનું 40 ગ્રામ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ કામ શું કરશે? ફ્લાવરિંગ લાવવાનું, બાજ લાવવાનું કામ કરશે. આજે તમે જો ઘણી જગ્યાએ બાજ આવતા જ નથી, બંધ થઈ ગયા. કપાસની અંદર તકલીફો હતી, બાજ નહીં આવતા. જે લોકોએ ખેતીની અંદર આમાં તુરિયા વાયા છે, કાકડી વાય છે, એની અંદર બી બાજ નહીં આવતું, ત્યાં બી તમે આ નાખી શકો. હરેક જગ્યાએ જ્યાં બાજ આવે છે ત્યાં નાખી શકો. હવે આને નાખવાનું છે એ રીતના, તમે આજે નાખો છો, આ બંને વસ્તુનો આજે છંટકાવ કરાયો તો એક્ઝેક્ટ આજ તારીખ લખી દો. એક્ઝેક્ટ શું કરો? આજ તારીખ લખી દો. એક્ઝેક્ટ એના 20 દિવસ બાદ બીજો છંટકાવ ફરજિયાત છે. બીજો છંટકાવ ફરજિયાત 20 દિવસ પછી કરવો જ પડશે, નકે કોઈ કામનું નથી. બરાબર. હવે માની લો કે જે બાગાયતી ખેતી છે, બાગાયતની અંદર ફૂલ ફાલ કેટલી વાર આવે? કેટલી વાર આવે? એક જ વાર આવે. વારંવાર આવે? આવે ખરા વારંવાર? તો ત્યાં એ આજે નાખી અને એક્ઝેક્ટ 20 દિવસ બાદ છંટકાવ કરાવી દેવાનો છે. હવે જેમાં વારંવાર ફૂલ આવે છે, માની લો કે કપાસ છે તો કપાસની અંદર એક વાર ફૂલ ના આવે, કેટલી વાર આવે? વારંવાર આવે. તો હર 20 દિવસે એનો છંટકાવ કરવો પડશે. હર 20 દિવસે એનો છંટકાવ કરવો પડશે. માની લો કે કાકડી છે તો વારંવાર ફૂલ આવે, એક વાર લઈ લીધી કાકડી ઉખેડી નહીં દેતા, આવે ફરીવાર આવે છે. તો એમાં આવા પાકોની અંદર જે વારંવાર ફૂલ આવે છે એમાં હર 20 દિવસે એનો છંટકાવ કરવાનો, પાકના એન્ડ સુધી. બાગાયતમાં 2 વાર જ, અને આપણી જે સાદી ખેતી આમાં વારંવાર. જોજો પછી બાજરીની અંદર ન છંટકાવ થાય, બરાબર, ઘઉંમાં ન છંટકાવ થાય, એમાં બાજ ના આવે, એક જ આવે. ઓકે, તો એવી જગ્યાએ છંટકાવ થાય નહીં. ઓકે, ત્રીજી પ્રોડક્ટ છે આપણી પાસે ગોલ્ડ. ગોલ્ડ વિશે બધા જાણો છો? કેટલા લોકો ગોલ્ડ વિશે જાણે? ગોલ્ડ નું કામ શું? શાઇનિંગ લાવવાનું. શું કામ છે? શાઇનિંગ લાવવાનું. શાઇનિંગ શેમાં શેમાં આવે? તો જમીનની અંદર પાકે છે એમાં, અને જમીનની ઉપર જે ફળ પાકે છે એમાં. બીજામાં શાઇનિંગ ના આવે. શેમાં આવે? જે માની લો કે સફરજન છે, બીજું છે આપણી પાસે દાડમ છે, જામફળ છે, એમાં શાઇનિંગ લાવી શકો. ત્રીજી વસ્તુ છે એમાં અંદર જે પાકે છે, માની લો કે બટેકા છે, ડુંગળી છે, લસણ છે, એમાં શાઇનિંગ જરૂર પડે કે ના પડે? તો એમાં કામ કરે. તો આ વસ્તુ સ્પેશિયલી એ છે, એક તો સાઈઝ બનાવશે જે તે પાકની, અને એમાં શાઇનિંગ લાવશે. હવે શાઇનિંગ લાવશે તો ફાયદો શું થશે? તો માની લો કે એક ભાગમાં નખાવજો ને એક ભાગમાં ન નખાવતા, તો માર્કેટમાં બંને વસ્તુ લઈને જશે ને તો એક વસ્તુ લાઇટ મારતી હશે અને બીજી વસ્તુ ડીમ દેખાતી હશે. તો આ વસ્તુ શાઇનિંગ લાવવામાં કામ કરશે. શેમાં કામ કરશે? કોઈ પણ પાકની અંદર માની લો કે જે મેં વાત કરી તો બટેકા, ડુંગળી, એમાં અને ફળમાં શાઇનિંગ લાવવાનું કામ કરશે. બરાબર. હવે જે માની લો કે ફળની અંદર શાઇનિંગ લાવવા તમે જમીનમાં આપશો તો ફળમાં શાઇનિંગ આવે નહીં, તો એને છંટકાવ કરવો પડે. તો આની સાથે બી તમે કોઈ પણ દવા સાથે આને મિક્સ કરી શકાય છે, પણ બને ત્યાં સુધી આ એક જ કરાવો તો વધારે બહેતર. બરાબર. આની સાથે બીજી તમે ઉમેરી શકશો એગ્રી 82 કોમન છે, એ ગમે તેની સંગે ઓર્ગેનિક છે. બરાબર અમિતભાઈ. હવે તમે શાઇનિંગ માટે ફળમાં વપરાવો છો તો ફળની અંદર એક પંપમાં 20 ગ્રામ, એક પંપમાં સાદો હોય તો 20 ગ્રામ, ઇલેક્ટ્રિક હોય તો 40 ગ્રામ. બરાબર. તો છંટકાવ કરી શકે ને 10 ml એગ્રી 82. જમીનમાં જયારે આપવાનું થાય છે શાઇનિંગ માટે, તો એ પાક જયારે ખતમ થવાનો આવે છે અને છેલ્લું પિયત બાકી છે એ સમય આ જમીનમાં અપાવવાનું. એની પહેલા ન અપાવતા, બને ત્યાં સુધી. બને ત્યાં સુધી અપાવવાની કોઈ જરૂર નથી. આનું કોઈ કામ જ એ જ કામ છે. બરાબર. તો જમીનની અંદર જયારે છેલ્લું પિયત બાકી હોય છે ત્યારે એને અપાવવાનું છે. આનું એકરે માપ છે 100 ગ્રામ. કેટલું? 1 એકરે 100 ગ્રામ. 2 વીઘાની અંદર 100 ગ્રામ ઇનફ છે, એનાથી વધારે નાખવાની કોઈ જરૂર જ નથી. આપણે આપણો ફાયદો ના જોતા, મેં આપણા ફાયદાની વાત કરતો. બરાબર. આપણે વાળા તો 10 નખાવે છે, કેટલા મેં જોયા છે એવાય વીઘે 10 નખાવે છે. 2 તો જરૂર પડશે જ, પછી 1 ના લે તો 10 ના લે તો 2 તો નિકેશભાઈ જરૂર પડશે. ઓકે. બરાબર. તો આનું માપ છે 1 એકરે 100 ગ્રામ, એનાથી વધારે નાખવાની કોઈ જરૂર નથી. હું પહેલેથી જ રાઈડ કરું છું, તમારો પ્રોફિટ ના જોતા. એકવાર પ્રોફિટ ખેડૂત લઈ લેશે, આજીવન જિંદગી ભર તમારો પ્રોફિટ રહેશે ત્યાં. બરાબર.
તો આનું માપ ખ્યાલ આવી ગયો? આને કોઈ બતાવવાની જરૂર ખરા? ના. ઓકે, ત્રીજી પ્રોડક્ટ છે નેનોટેક. બરાબર, નેનોટેક બી શાઇનિંગ લાવવામાં બી કામ કરે છે, એને ફાસ્ટ ગ્રોઈંગ ની અંદર પણ કામ કરે છે. બીજું આનું કામ શું? તો સૂર્યના કિરણો પૂરા પાડે છે. શું પાડે છે? સૂર્યના કિરણો પૂરા પાડે છે. માની લો કે અત્યારે વાદળછાયું વાતાવરણ છે, સૂર્યના કિરણો જો કોઈ પાકને ન મળે તો એનો વિકાસ થાય નહીં. તો આનો છંટકાવ કરવામાં આવે તો સૂર્યના કિરણો પૂરા પાડે છે. હું આમ જ નખાવું છું, બીજા કોઈ નખાવતો નહીં. મારી વાત કરું, તમને બીજી વસ્તુ તમે ત્યાંથી જાણી લેજો નિકેશભાઈ. બરાબર, તો આ સૂર્યના કિરણો પૂરા પાડવામાં કામ કરે છે અને જમીનની અંદર જે તંતુ મૂળ છે એનો વિકાસ કરવામાં કામ કરે છે. આમે તમારે કોઈ પણ પાકની અંદર છંટકાવ કરવો હોય તો 20 ગ્રામ સાદા પંપમાં, 40 ગ્રામ ઇલેક્ટ્રિક પંપમાં. બરાબર, અને બીજો તમે જમીન સાથે અપાવો છો તો આનું માપ છે એકરે 200 ગ્રામ. બરાબર, વીઘે 100 ગ્રામ, એકરે 200 ગ્રામ, એટલે કે વીઘે 100 ગ્રામ તમે પીએચ સાથે પણ અપાઈ શકો, જેને મૂળનો વિકાસ કરે. પણ મોસ્ટ ઓફ જોઈએ તો ખેડૂત ક્યારે વાપરતો હોય છે ખ્યાલ છે? જ્યારે મુશ્કેલીમાં પાક હોય તો જ. બરાબર, એટલે મોસ્ટ ઓફ આ પ્રોડક્ટ આપણો વચ્ચે તમારા બધાના એરિયા પ્રમાણે તમે જે બિઝનેસ કર્યા છે એમાં સૌથી ઓછું વેચાણ આનું છે. બરાબર, હવે તમે જો માની લો કે અત્યારે જે મરચા છે તો મરચાની અંદર તમે અપાવશો તો આમાં બેસ્ટ કામ કરશે. બરાબર, તો મરચાની અંદર સારામાં સારું કામ કરે છે, કેમ કે મરચાને શું તંતુ મૂળ, નાના મૂળ વધારે હોય. ટામેટા છે એમાં તંતુ મૂળ વધારે હોય, તો ત્યાં જમીનની અંદર અત્યારે સારામાં સારું ઉત્પાદન વધારવામાં કામ કરે છે. ઓકે, એના પછી જે બીજી પ્રોડક્ટ છે આપણી પાસે પ્રોટેક્સ. પ્રોટેક્સ નું તો કામ જ ખ્યાલ છે બધાને, એનું નામ જ એવું છે. બરાબર, કોઈ પણ પાકને પ્રોટેક્ટ કરવાની, એટલે કે રક્ષણ આપવાનું કામ કરે છે. બરાબર, આ પ્રોડક્ટ આજના સમયની અંદર હરેક ખેડૂતને જરૂર છે અને હરેક ખેડૂત આનો આશિક બની જાય છે વાપરે. બરાબર, તો આ પ્રોટેક્શન પ્રોટેક્શન આપવાનું કામ કરે છે, એટલે કે સંરક્ષણ એનું આપે છે. બરાબર, એટલે કે રક્ષણ કરે છે. હવે આને નાખવાની રીત છે, બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના જો દાણા વાવતા હોય તો દાણાની અંદર આનાથી પટ આપી શકાય. બરાબર, અને આને પટ આપવામાં મદદરૂપ તમે લઈ શકો છો હ્યુમિક ને એગ્રીને ન લેતા. તમારે પાણીની જગ્યાએ તમે હ્યુમિક ની મદદ લઈ શકો છો. બરાબર, આ કેમ કે આ પાવડર ફોર્મમાં આવે છે. ઓકે, આ પાવડર ફોર્મમાં આવે છે એટલે કે લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે તમે હ્યુમિક ની મદદ લઈ શકો છો. હવે આનું માપ છે 1 કિલોની અંદર 1 કિલોની અંદર એક માચિસ જેટલું કાફી થઈ જાય. 5 ગ્રામ કાફી 1 કિલોની સામે એનો શું કરીએ, અને તમે દાણાને જે પટ આપીએ છીએ તો પટ આપવા માટે 1 કિલોના દાણા સામે 5 ગ્રામ કાફી છે. 5 ગ્રામ હ્યુમિક અને 5 ગ્રામ આ, અથવા હ્યુમિક ની 5 ગ્રામ જરૂર નહીં પડે, માત્રા તમને ખ્યાલ આવી જશે કે કેટલી જરૂર પડશે. બરાબર, હવે પ્રોટેક્શન એ તમે કોઈ પણ પાકને યાની કે દાણા વાવો છો તો એને પટ આપવામાં મદદરૂપ થશે. પટ જ્યારે તમે આપો છો, માની લો કે આપણે કેટલા લોકો ઊંઘ આવે છે, ધંધો મોટો આનો છે અને આ લેક્ચર જ એવું છે, ઊંઘ જ આવે. હે, હા કે ના? શું કેવું? સીધા બેહો તો ડટાર થોડા. લોકો ડોહા જેમ થઈ ગયા, હજી ચાલી નહીં ગયા. ક્યાં કરે? જોરદાર તાળી થઈ જાય તમારા માટે. તાળી થઈ જાય ફરી વાર. ઓકે, તો આ છે ને ઊંઘવાનો વિષય જ છે, એટલા માટે આપણે બધા ડોક્ટર નહીં બન્યા. હા કે ના? કારણ કે ઊંઘવા બે જ આવે, બીજું શું આવે? સાચી વાત ખોટી વાત છે? કંટાળા વાળું આપણું કામ નહીં. પેલું કંટાળા વાળા કામ કરવા વાળું કેવું એસી બેઠો છે, આ કંટાળા વાળું કામ છે. અને આ કંટાળા વાળું કામ ને સમજણ પડી ગઈ તો જ એસી બેહવા મળશે. આમાં એસી હોલ બુક કર્યો ના કરે, જયેશભાઈ નિકેશભાઈ કર્યો ના કરે. જેમ કંટાળા વાળું કામ શીખ્યા એટલે કંટાળો કામ જ ના શીખ્યા તો અમિતભાઈ થાય ખરા ના? ઓકે, અને આસાન કામ હોય ને એમ જ કંટાળો વધારે. બરાબર, એગ્રીકલ્ચર વિષય હોય છે, આપણે શું છે, આપણે વાપરવી નહીં, આપણે વપરાવી છે એટલે કંટાળો આવે. ઓકે ઓકે, તો પ્રોટેક્સ ને જ્યારે બી પટ આપો, બરાબર, 1 કિલો ની અંદર 5 ગ્રામ પ્રોટેક્સ, 5 ગ્રામ થી 3 થી 5 ગ્રામ હ્યુમિક, એને મિક્સ કરો, પછી એને પટ આપો. પટ આપ્યા બાદ શું કરે? મુલાયમ હાથે આપવાનો, દાબીને આપવાનો નથી. જે દાબીને આપશો યાની કે પટને આપવા માટે તમે ઘણું બધું એને મસળશો તો એના છોતરા નીકળી જશે, અને છોતરા જે દાણા નીકળી ગયા, દાણો કોઈ કામનો નથી. એટલે કે મુલાયમ હાથે એનો પટ આપવાનો છે. પટ આપ્યા બાદ એને નોર્મલ છાંયડાનો જે તડકો આવે છે ત્યાં અડધો કલાક સુધી જે બી દાણા છે એને સુકવવાના. તડકામાં નહીં, પણ કઈ જગ્યા ઉપર?
છાંયડા જે છે, માની લો કે અત્યારે આ તડકો છે પણ છાંયડો હોય કે ના હોય, આપણે જે વૃક્ષ હોય વૃક્ષના છાંયડાની નીચે એને અડધો કલાક સુધી સુકાવા દેવાનું. જ્યાં સુધી અડધો કલાક ન થાય ત્યાં સુધી એને વાવવા દેતા નહીં. બરાબર, વાવણીમાં એ કામ નથી, વાવણીમાં યોગ્ય નથી. અડધો કલાક સુકાયા બાદ એને વવરાવો, પછી જ વાવણી કરાવો, એની પહેલા ન કરાવતા. બરાબર, ખ્યાલ આવી ગયો આનો? તો જે દાણો છે એને પ્રોટેક્શન આપવાનું, એનું રક્ષણ કરવાનું કામ શરૂ. ઉદયથી રક્ષણ આપશે, ફૂગથી રક્ષણ આપશે. મોટો પ્રશ્ન અત્યારે કયો છે? ફૂગનો છે કે નહીં? તો ફૂગ સામે રક્ષણ આપશે. અને મોટું કામ આજે દરેક ખેડૂતને આપણે જો વપરાતા હોય તો ફૂગના સામે રક્ષણ આપે છે, જ કઈ વપરાય, હા કે ના? હકીકતમાં રક્ષણ આપે પણ છે. બરાબર, ઓકે. હવે બીજો પ્રશ્ન, આ તો દાણાની વાત થઈ. હવે કેટલા આપણે માની લો કે જીરાનો પાક લઈ લઈએ, તો જીરાની પાકની અંદર શું છે? ફૂગ આવતી હોય વધારે, અને ફૂગ આવે એટલે જીરું શું બની જાય છે? ઉતરી જતું હોય કે ઉતરી જતું, હા કે ના? તો પહેલા જ પાણી અને તમે અપાવો છો. એકરે આનું માપ છે 250 ગ્રામ. આની સાથે તમે એડ કરશો પાણી સાથે આપવા માટે એગ્રીએટેડ 2. હ્યુમિકને એડ કરવાની કોઈ જરૂર નથી. બરાબર, ડબલ ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. ઘણા ખેડૂતો સાથે હું જઉં છું તો સાહેબ અમને તો પર્સનલ કારણ જયારે હું મુલાકાત કરું તો સાહેબ શું કે ખબર? સાહેબ તમે બે તો આ બે જ વાત કરી, તમે બે કઈ વાત કરી? આ જ બે. પણ અમને પેલા ભાઈ આવ્યા એટલે ત્રણે વપરાવતા હતા. આ પ્રશ્ન થશે જ, ઓબ્જેક્ટ પ્રશ્ન થશે. પણ આ બંને સાથે આ મિક્સ થાય ને એટલે આનું કોઈ કામ નથી, આ કામ કરશે જ નહીં. તો એનો ખોટો ખર્ચો શા માટે કરાવો? બરાબર, તો આ બંને વસ્તુને તમે એકરે 250 ગ્રામ પહેલા પાણી અપાવો. બરાબર, એટલે ફૂગ જે લાગવાનો પ્રશ્ન હતો એ ખતમ થઈ જશે. બરાબર, માની લો કે અત્યારે મગફળી છે, હા કે ના? મગફળીનો ફૂગ પ્રશ્ન આવ્યો કે નતો આવ્યો, હા કે ના? તો એ મગફળીની અંદર ફૂગનો પ્રશ્ન આવે છે, એ સમય પણ તમે નખાઈ શકો છો. જયારે એરંડા છે, અત્યારે લોકો તમે જો એરંડા બહુ બેસ્ટ ઉભા છે કે ઉભા, હા કે ના? અત્યારે એરંડાની સિઝન ચાલે છે, એરંડા બેસ્ટ ઉભા છે. પણ સમય થાય એટલે એરંડા કેવા બની જાય છે? ઉતરી જાય છે. એટલે કે એરંડા આખે આખો સુકાઈ જાય છે ઉભે ઉભો. તો તમે જે વ્યક્તિને આ એકવાર નખાવશો ને તો એનો એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. ફૂગ નહીં લાગે, ઉતરતો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. આનું માપ છે, કોઈ પણ પાકની અંદર તમે નખાઈ શકો છો. એકરે 250 ગ્રામ બંને વસ્તુ, એકરે 250. બરાબર, આ લિક્વિડ આ પાવડર ફોર્મમાં છે, આ લિક્વિડ ફોર્મમાં છે. એટલે અલગથી એક વાસણમાં બનાવવાની ખેડૂતને જરૂર પડશે. બરાબર, આને પૂંખી નહીં શકાય, રેત સાથે મિક્સ કરી પૂંખી નહીં શકાય, કારણ કે લિક્વિડ ફોર્મમાં આ જે પાવડર ફોર્મમાં છે ને એટલે નહીં કરી શકે. બરાબર, તો આનો ખ્યાલ આવી ગયો? 15 લીટરના પાણીમાં એનું મિક્સ કરી દે ચાલે? આને તમે પાણી સાથે જ આપી શકશો. પાણી સાથે બાસાલીન જેમ મૂકીએ ને આપણે ટપક પદ્ધતિ, અથવા તો શું કરવાનું? ડોક્ટર પાસે જવાનું, પેલો બાટલો લઈ લેવાનો, ચડાઈ નહીં, ખાલી બાટલો લઈ લેવાનો, ટપક ટપક મૂકી દેવાનું. તો ખેડૂતને ખ્યાલ આવે જ સાહેબ કે આટલા વીઘા પહોંચાડવું છે, કે કેટલું પ્રેશર રાખવું. આવે કે ના આવે ખ્યાલ? હા કે ના? અને આપણે બધા બી ખેડૂત પુત્ર છીએ ને, થોડું ભણ્યા એટલે સિટીમાં આવ્યા. સિટી પાસે જ બની, પેલા તો ખેડૂતો જ હતા. ઓકે, તો એ તો ખ્યાલ ઓલરેડી આવી જાય. તો આનું પ્રોટેક્શન આપવાનું બહુ બેસ્ટ કામ કરે છે. બરાબર, બીજું આપણી પાસે છેલ્લી પ્રોડક્ટ છે, એની પહેલા વાત કરી લઉં કે ઘણી જગ્યાએ આપણે વાત કરી હતી કે બરાબર ખેડૂતોને પેલો જીરું પાક હોય છે ત્યારે શું આવતું હોય છે? ચરમી અથવા કાળીઓ આવતો, હા કે ના? તો ચરમી અથવા કાળીઓ આવવાનું કારણ શું છે? માની લો કે ખેતરની અંદર જે છોડ છે, આ ડાળી છે એની, બરાબર, આ બંને ડાળી વચ્ચે શું થાય? પાણી ભરાઈ રહે. પાણી ભરાય એટલે સવારનું કિરણ આવે. શું આવે? સૂર્યનું કિરણ. હવે ક્યાં અપાકર્ષણ કરશે? ઝાકળ છે ત્યાં, પાણી છે ત્યાં. હવે પાણી, સૂર્યનું કિરણ ત્યાં અપાકર્ષણ કરે તો આ પાણી શું બનશે? ગરમ બનશે. ગરમ બનશે એટલે ડાળી ત્યાંથી શું થશે? બળવાનું શરૂ થઈ જાય. એને શું કહેવાય? કાળીઓ. હવે તમે આવા સંજોગ, આ જીરાની અંદર જ પ્રોબ્લેમ આવતો હશે, બીજામાં પ્રોબ્લેમ આવતો નથી. તો આવા સમય તમે ખાલી પાણી સાથેનો જે પંપ છે, માની લો કે પાણી ભરેલો પંપ છે, એમાં એક પંપ ખાલી 15 ગ્રામ નાખી અને છંટકાવ કરાવી દો. 3 દિવસે જો એનો છંટકાવ કરાવતા રહેશો તો જીરાના પાકની અંદર 99% કાળીઓ આવવા દેતું નથી આપણું. બરાબર, અને મોટું આ જો આ વસ્તુનું મોટું સેલ કરવું હોય ને તો કચ્છનો એક આદો વિસ્તાર પકડી લે. બરાબર, એના પછી બીજી પ્રોડક્ટ છે આપણી પાસે એગ્રી એક્વાજેલ. આનું નામ જ કામ છે. બરાબર, એક્વાજેલ, એક્વા એટલે પાણી,
અને જેલને સમજે છે કે પાણીને જેલમાં કન્વર્ટ કરવું, એ આનું નામ છે. બરાબર. હવે આનું કામ શું છે? તો આની અંદર ઉપર લખેલું છે, તમે જુઓ તો 50% પાણીને બચાવ કરે છે. કેટલો? 50% પાણીનો બચાવ કરે છે. એટલે 50% એટલે કોઈ ઓછી વસ્તુ નહીં આજના સમયમાં. અને થેન્ક ગોડ મોદી સાહેબ શું પણ ગૌતમ બાલી સાહેબનો ખૂબ આભાર કે આ પ્રોડક્ટ છે વિઝનરી છે. કઈ પ્રોડક્ટ છે? વિઝનરી છે. આવનારું ફ્યુચરની પ્રોડક્ટ છે આ. કેમ કે આજે તમે હું પાણીની આ સમસ્યા ભોગવી રહ્યા છીએ, તો આવનારી સ્થિતિમાં શું પ્રોબ્લેમ હશે? આવનારી સ્થિતિ કેવી હશે? ભયંકર સ્થિતિ હશે. તો એ ભયંકર સ્થિતિ ન સર્જાય ને એટલા માટે અત્યારથી આપણને ગૌતમ બાલી સાહેબે આ પ્રોડક્ટને ભેટ કરી છે સાહેબ. અને આજે એક એક વ્યક્તિ, આજે અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ જો એક એક ખેડૂતને આ પ્રોડક્ટ વપરાવાનું શરૂ કરી દે સાહેબ, તો આ ધરતીની અંદર જે પાણીની મોટી જે સમસ્યા થવાની છે ને, એ સમસ્યા નહીં થાય છે. એટલું બેસ્ટ ઓફ ધ બેસ્ટ કામ કરે છે. બરાબર. બીજો આનો શું ફાયદો? તો 40% ફર્ટિલાઇઝર બચાવે છે. કેટલું? 40% તમે યુરિયા ડીએપી ઓછું કરી શકો છો આ વસ્તુ વાપરવાથી. બીજો આનો શું ફાયદો? તો આની અંદર જે કણ છે આજે છે ને પાવડર ફોર્મમાં છે, દાણા સ્વરૂપમાં છે. આ દાણા સ્વરૂપની અંદર એક દાણાનો જે વજન છે ને, એ દાણાના વજન કરતા આમાં 500 ગણું પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે. કેટલી છે? એક અહીંયા લખેલું છે, એક દાણાની અંદર 500 ગણું પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે આમાં. વિચારો કઈ રીતના બનાવટ કરીએ છીએ. જબરજસ્ત બનાવટ છે આની. બરાબર. બીજો આનાથી શું ફાયદો છે? આનાથી બીજો એ ફાયદો છે ફાસ્ટ જર્મેશન, ઉગાડવાની ક્ષમતા ઝડપી બતાવે. કેટલી છે? ઉગાડ જે દાણા વાવો છો, જે છોડ વાવ્યો છે ને, એને ઉગાડવાની અને એની અંદર માવજત કરવાની ક્ષમતા ઝડપી છે. ત્રીજો ફાયદો આનો શું છે? તો આનાથી ઉધઈ નહીં આવે. શું નહીં આવે? ઉધઈ નહીં આવે આનાથી. બીજો શું ફાયદો છે આનો? માની લો કે આ બોર્ડ જેવો આપણો ખેતરનો ક્યારો છે, આપણે યુરિયા ડીએપી આ બધું આમાં નાખી દીધું. હવે પાણી ક્યાંથી શરૂ કરીએ? અહીંથી શરૂ કરીએ. હા કે ના? અહીંથી પાણી શરૂ કરો એટલે આ પાણી ક્યાં સુધી આવે? અહીંયા સુધી. તો તમે જે યુરિયા ડીએપી જે ખાતર જે બી નાખ્યું છે એ ખેંચાઈને ક્યાં આવતું રહેશે? અહીંયા. છેલ્લે આવતું રહે ને આવતું. એટલે છેલ્લી બાજુ તમે જો પાળી અને છેલ્લે વિકાસ વધારે ખેતરમાં. હા કે ના? કોઈ પણ ખેતરમાં તમે જો વિકાસ વધારે હોય, કેમ કે બધું ખેંચીને અહીંયા લાવી દે. પણ આ વસ્તુ શું કરે? આ નાખેલી હશે ને તો દરેક વસ્તુ તમે જે નાખી છે ત્યાં ત્યાં પકડી રાખશે, એને આગળ જવા દેશે નહીં. આ મોટો પ્રોફિટ છે. બરાબર. બીજો ફાયદો શું? તો કે માની લો કે તમારા ખેતરની અંદર નાખી તમે અને વરસાદ જબરજસ્ત પડ્યો. હવે તમે યુરિયા ડીએપી છાણિયું ખાતર બધું ભરેલું છે, બરાબર, આનો ઉપયોગ કર્યો નથી, તો તરી તરી ક્યાં જશે? બીજાના ખેતરમાં. કેટલા લોકોને ગમે પાડોશીનું સારું થાય તો? હા કે ના? એટલે ખેતરમાં જતું રહે. આ શું કામ કરે? બીજાના ખેતરમાં પણ જવા દેશે નહીં. આનું કામ શું પહેલા જોઈ લઈએ. તો આને વાપરવાની રીત એ છે કે જ્યારે ખેતરની અંદર વાવણી કરો છો ને, એ ખેતરની વાવણી કરો એની પહેલાની જે ખેડ છે ને, એ ખેડની અંદર આને નાખી દેવાનું છે. ખેતરની અંદર જે વાવણી કરો એની પહેલાની જે ખેડ છે એની અંદર નાખી દેવાની છે. કેમ કે આ ખેડ સાથે મિક્સ કરવાની. શું કરવાનું છે? જમીનની અંદર આને મિક્સ કરવાનું છે. કારણ કે આ જમીન ઉપર કશું કામ નહીં કરે, જમીનની અંદર જ કામ કરશે. એટલે આને મિક્સ કરી દેવાની છે. ઓકે. હવે આને મિક્સ કરી દીધા બાદ જ્યારે બી ખેડૂત પિયત કરે છે, અહીંયા મારી પાસે બે છે, બરાબર. એકમાં મેં નાખ્યું છે, યાદ રાખજો, આમાં નાખેલું છે આપણે. બરાબર. હવે તમે જુઓ, આને જ્યારે નાખીએ છીએ આપણે, હવે એક ખેતરની અંદર આપણે બંનેમાં પિયત સેમ કરીએ છીએ. આમાં બી આપણે પિયત કરીએ છીએ, પિયત બંનેમાં સેમ કરીએ છીએ, બરાબર. આમાં બી આપણે પિયત કરીએ છીએ. હવે અહીંયા પિયત બંનેમાં સેમ છે. તમે જો ધીરે 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 છે ને પાણી જાય છે કે નહીં નીચે? નીચે સુધી જતું રહ્યું. હા કે ના? દેખાય છે? કેટલા લોકો દેખાય? બધા. ઓકે. હવે તમે જો પાણી ધીરે ધીરે નીચે જતું રહ્યું. હવે જમીનને જેટલું જરૂર હતું એટલું પાણી લઈ લીધું. બાકીનું પાણી ઉપર પડ્યું રહેશે. ઉપર પડ્યું રહેશે એટલે શું થાય? સૂર્યના કિરણોના કારણે બાષ્પીભવન થઈ ઉડી જશે.
એટલે કે 50% જમીનની અંદર પાણી જાય અને 50% બાષ્પીભવન થઈને ઉડી જાય. કારણ કે 2000 દાડે એકવાર વારો આવતો હોય ખેડૂતને એટલે ક્યારા તો ફૂલ જ ભરવાનો. હા કે ના દાદા? થાય કે નહીં થતું આવું? 4 ભાઈઓ વચ્ચે એક બોર હોય એટલે વારો 2 દિવસ આવે અઠવાડિયે. હા કે ના? તો શું થાય? તો 50% પાણી જશે અને 50% બાષ્પીભવન થઈને ઉડી જશે. હવે કેટલાક ખેડૂતો અમને ફોન કરે કે સાહેબ તમે બનાવવા આવ્યા મને. ઘણી જગ્યાએ મેં સાંભળ્યું સાહેબ તમે મને બનાવવા આવ્યા. મેં કીધું કેમ? કે બોરમાંથી પાણી કાઢીને ખેતરે જ નાખીએ છીએ ને અમે તો. હા કે ના? તો કે બધું પાણી અંદર જ જતું રહે, ક્યારે ઉપર જતું હશે? સાચો એનો જવાબ શું આપો? અમે ત્યારે એને જવાબ આપ્યો કે દાદા પાણીના તળ ઊંડા જઈ રહ્યા ઉપર આવી રહ્યા. ઊંડા જઈ રહ્યા છે ને? હા કે ના? તો પાણી તો સેમ લેવલ વાળું થવું જોઈએ ને? હા કે ના? તો સેમ લેવલ વાળું તો થતું નથી. એનો મતલબ શું થાય? 100% પાણી જે બિનજરૂરી છે ઉપર બાષ્પીભવન થઈને ઉડી જાય છે. બરાબર? એટલે 50% પાણી બાષ્પીભવન ઉડી જાય છે અને 50% જ જમીનની અંદર જાય. અને જમીનની અંદર ભેજ કેટલો જાય? વધુમાં વધુ 6 થી 8 ઇંચ. એનાથી વધારે ભેજ હોય નહીં. વધુમાં વધુ 6 થી 8 ઇંચ જેટલો ભેજ જાય છે. બરાબર? હવે એ ભેજ જેટલો જરૂર છે એટલો લઈ લીધું, બાકીનું પાણી બાષ્પીભવન થઈને ઉડી જશે. જ્યાં સુધી એ પાણીનું બાષ્પીભવન નહીં થતું ત્યાં સુધી એ જમીન ઉપર ભરાઈ રહેશે. એટલે આ જમીન કેવી બનશે? પાણી ભરાઈ ગયું એટલે કડક બનશે, ટાઈટ બનશે. કેમ કે પાણીની અંદર બી વજન તો છે જ, એટલે જમીન ટાઈટ બનશે. હવે જમીન ટાઈટ બનશે એટલે મૂળનો વિકાસ થશે નહીં. અને કેમિકલ નાખીને અળસિયા આપણે રાખ્યા નથી કે જેના કારણે જમીનને ખુલ્લી કરી શકે. બરાબર? તો આ શું બન્યું? એક તો પાણી બાષ્પીભવન થઈને ઉડી ગયું એટલે મજૂરી વધી ગઈ, જમીન ટાઈટ થઈ ગઈ એટલે કે એને જે ઓક્સિજનનું પ્રમાણ યાની કે એને જે પ્રાણવાયુની જરૂર છે એ મળ્યું નહીં એટલે મૂળનો વિકાસ ના થાય. એટલે ધીરે ધીરે ઉત્પાદનો કેવા થઈ રહ્યા છે? દરેક પાકની અંદર ઉત્પાદનો ઘટી રહેવાનું કારણ આ જ છે. બરાબર? તો આનાથી નુકસાન શું? તો પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય, જમીન ટાઈટ બને, વારંવાર પિયત કરવું પડે. બરાબર? વારંવાર પિયત કરો એટલે મજૂરી વધે, ખર્ચ વધે. હા કે ના? બરાબર? હવે બીજી વસ્તુ, અહીંયા આપણે એક્વાજેલ નાખ્યું છે. અહીંયા તમને જો જમીનની અંદર ભાગ પડતા છે, પડે કે નહીં દેખાય? દેખાય છે? ઓકે. જો જમીનને જેટલું જરૂર હતું એટલું પાણી લઈ લીધું, બાકીની જમીન કેવી પડી છે? સૂકી પડી છે. એટલે કે જમીનની અંદર 6-8 ઇંચ જેટલો જ ભેજનું પ્રમાણની જરૂર છે. એટલે ત્યાં શું થયું? જમીનને જરૂર હતું એટલું પાણી લઈ લીધું, બાકીનું જે પાણી હતું એ શું થઈ ગયું? જેલમાં કન્વર્ટ કરી દીધું. પ્રવાહી થઈ ગયું, yani કે જેલ બની ગયું. હવે જેલ બન્યા બાદ શું કરશે કે પાકની અંદર 2 મૂળ આવે, એક તંતુ મૂળ આવે અને એક સોટી મૂળ આવે. સોટી મૂળ શું કામ કરે? પાકને ઉભો રાખવાનું કામ કરે. બરાબર? પવન જોટા આવે છે એની અંદર એનું રક્ષણ કરે ઉભો રાખવામાં. તંતુ મૂળ શું કામ કરે? પાણીને જે જગ્યાએ અર્થાય એને હવા, ખોરાક, પાણી જે જરૂર પડે એને ખેંચી લાવે તંતુ મૂળ. હવે શું કામ કરશે? જ્યારે બી તમારા પાકને છોડની અંદર નરમાશ આવશે એટલે કે એને જ્યારે પાણીની જરૂર પડશે ત્યારે આ એક્વા જેલ જે પાણીને જેલમાં કન્વર્ટ કર્યો ને એ તંતુ મૂળ દ્વારા ફરીવાર એને આપવાનું શરૂ કરી દેશે. એટલે 2 ફાયદા છે એમને. તો પાણી જે બાષ્પીભવન થઈને ઉડી જતું બચી ગયું ને બચી ગયું, તો એને ત્યાં પ્રોફિટ આવશે કે નહીં આવે? ઓકે. બીજો શું ફાયદો આવે? તો કે જમીનને પોચી રાખશે. હમણાં હું તમને બતાવું, જમીનને આખી પોચી કરી દેશે. જમીનને પોચી કર્યા બાદ તમે જુઓ, જમીનને જેમ અળસિયા જેમ પેલી કાણાવાળી બનાવી દે ને, અળસિયા જેમ પોચી, એ રીતના કાણાવાળી જમીન થઈ ગઈ છે. એટલે કાણાવાળી જમીન થવાથી ફાયદો શું? તો કે એને પ્રાણવાયુ જે જરૂર છે ત્યાં મળી રહેશે. એટલે મૂળનો વિકાસ ઓટોમેટિક વિકાસ ઉપર આવવાનો છે. બરાબર? ત્રીજી વસ્તુ મેં તમને આગળ વાત કરી, આનાથી ઉધઈ નહીં આવે. ઉધઈ ક્યારે આવે? જમીનની અંદર જ્યારે ભેજનું પ્રમાણ ઘટી જાય એના પછી ઉધઈ આવવાની શરૂ થાય. તો ઉધઈ ક્યારે મરે નહીં. જીવનમાં નક્કી રાખજો, ઉધઈ ક્યારેય ન મરે. ઉધઈની અંદર એટલી તાકાત છે કે ઊંડે સુધી જઈ શકે છે પણ મરતી નથી. તમે એનું દવા નાખશો મરશે નહીં. બરાબર? તો આ શું કામ કરશે? તો ભેજનું પ્રમાણ જાળવી રાખે. ઉધઈ આવે ખરા? તો ઉધઈનો ખર્ચો બી મળી જાય કે નહીં મળી જાય? જમીન પોચી રાખશે, ઉધઈનો ખર્ચો ઘટાડશે, ફાસ્ટ જર્મેશન કે ઉગાડવાની ક્ષમતા પણ વધારે છે. બરાબર? આ એનો ફાયદો છે. બીજી વાર હવે જોઈએ આપણે કે માની લો કે ફરીવાર વરસાદની અંદર પાણી આવ્યું અથવા વરસાદ પડ્યો એટલે પાણી આમાં શું થશે? ભરાઈ જવાનું છે. પાછો અહીંયા નાખીએ આપણે છે તો તમે જોશો તો જે વરસાદ પડશે તો બી એ પાણીને એ જેલમાં કન્વર્ટ કરે જશે. જ્યાં સુધી એની કેપેસિટી છે ત્યાં સુધી કન્વર્ટ કરે જશે. બરાબર? જ્યાં સુધી એની કેપેસિટી છે ત્યાં સુધી પાણીને જેલમાં કન્વર્ટ કરી દેશે. બરાબર? તો અહીંયા સુધી તમે જોઈ શકો આખું જેલમાં કન્વર્ટ કરી દીધું પાછું. બરાબર? હવે આનું માપ છે 1 એકરમાં 1 થી 2 કિલો.
હવે 1 થી 2 કિલો કેમ આપવામાં આવ્યું છે? જે જમીનની અંદર પાક પાકે છે, જમીનની અંદર કયા પાકે? તો કે ડુંગળી છે, બટેકા છે, મગફળી છે, લસણ છે, આ બધું ક્યાં પાકે? જમીનની અંદર. તો જે જગ્યાએ જમીનની અંદર પાકે છે ને અહીંયા એકરે 2 કિલો આપવાનું. કેટલું? એકરે 2 કિલો. અને જ્યાં જમીનની ઉપર પાકે છે, માની લો કે બાજરી છે, ઘઉં છે, આ બધું જમીનની અંદર ઉપર પાકે, તો અહીંયા એકરે 1 કિલો આપવાનું. અને કોઈ પણ પાકની અંદર તમે નાખી શકો છો, કોઈ પણ પાકની અંદર આનો ઉપયોગ થઈ શકે છે. પણ ખાસ ધ્યાન રાખજો, વાવણીના પહેલા જે ખેડ છે એમ જ કામ કરશે. વાઈ નાખ્યા પછી આને નખાવાથી કોઈ ફાયદો નથી. અને વાઈ નાખ્યા પછી જો ફેર નખાવાનું શરૂ કરો એટલે સમજવાનું કે આપણે આપણો પ્રોફિટ જોવાના છે. અમિતભાઈ બરાબર? એટલે વાવણીના પહેલા નાખવાનું છે આને. હવે કેટલી વાર એવું થાય છે કે માની લો કે જમીનની અંદર પાણી ભરાઈ ગયું છે, છોડને બચાવો છે. તો માની લો કે આ પાણી ભરાઈ ગયું, હવે અહીં આપણી પાસે આ છોડ છે, આ ચારે બાજુ પાણી ભરાઈ ગયું એટલે છોડ શું થશે? મૂળ કોવાના કારણે બળી જશે. જે ચોમાસામાં સૌથી મોટી સમસ્યા છે. ફૂગ આવવાની સમસ્યા બી આ જ છે. બરાબર? તો આવા કન્ડિશન ની અંદર ખાલી સમજાવવા માટે હું તમને નાખું છું કે આવા કન્ડિશન જ્યારે આવે, આવું કન્ડિશન આવે, બરાબર, આવું કન્ડિશન આવે ત્યારે તમે પાકને બચાવવા માટે નાખી શકો છો, પણ બને ત્યાં સુધી ન નાખો તો સારું. બરાબર? તો એવા સમય તમે પાકને બચાવવા માટે નાખી શકો જેના કારણે મૂળ કોવાય અને છોડ બળી ના જાય એટલા માટે. અને આવું કોકની જમીનની અંદર જ બનતું છે, બધા જમીનમાં બનતું નથી. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જે છે ને એ પાણી આખું જેલમાં કન્વર્ટ થઈ જશે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો. પાછું કર્યું, બાળીને જેલમાં કન્વર્ટ કર્યું. તો આ ખેડૂતને સાચી માર્ગદર્શન આપી શકાય કે ના આપી શકાય? બરાબર? આનું માપ છે મેં તમને કીધું, એકર 1 થી 2 કિલો. જે જમીનની અંદર પાકે છે એમાં 2 કિલો આપવાનું છે, જમીનની ઉપર પાકે છે અને 1 કિલો આપવાનું છે. અને એક જ વાર નાખવાનું છે, અને વારંવાર નાખવાની કોઈ જરૂર નથી. પાક દરમિયાન એ ખેડૂતને એક જ વાર નાખવાનું છે, અને એક વાર નાખ્યા બાદ એ 4 મહિના સુધી કામ કરશે. 4 મહિના પછી ઓટોમેટિક એ માટી સાથે ભળી જશે. બરાબર? કારણ કે એની બનાવટ જ એ રીતના છે, ઓટોમેટિક એ મળી જશે. બરાબર? તો આ પ્રોફિટ લઈ શકાય કે ના લઈ શકાય? યસ કે નો? યસ. તો આ રીતના તમે એગ્રીકલ્ચર માંથી સારામાં સારો બેનિફિટ લઈ શકો છો. ઓકે? તો આ પ્રોડક્ટ વિશે હવે તમને કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો. છે કોઈ પ્રશ્ન? એકરે વીઘે 1 કિલો. ભૂગર્ભની અંદર જમીનમાં પાકે છે એમાં વીઘે 1 કિલો, અને જમીનની ઉપર પાકે છે એમાં વીઘે 500 ગ્રામ. મેં એકરનો માપ કીધું. એકર એટલે 1.5 વીઘા અથવા 2 વીઘા થાય. ઓકે? મોસ્ટ ઓફ મેં એકરમાં કીધું તમને બધું. બહાર જઈએ એટલે લોકો એકરમાં ગયા. હવે ધ્યાન રાખજો, રાજસ્થાનમાં જ્યારે બી તમે જાઓ ત્યારે એમને એકરે આવી, આ જે છે ને આપણે એકરે કેટલું કીધું મેં? 2 કિલો. હવે રાજસ્થાનમાં જ્યારે જાઓ ત્યારે એમને કહેજો એકરે 2.5 કિલો વાપરે. કેમ કે રાજસ્થાન વાળાનું એકર એટલે 5 વીઘા છે. આ ધ્યાન રાખજો પાછા. કારણ કે આ તો અમારો ધંધો ચાલે એટલે અમને ખ્યાલ આવ્યો. બાકી ત્યાં 5 વીઘે 1 એકર થાય છે. એટલે આપણા કરતા ત્યાં એકર મોટો છે. બરાબર? ના કે વળી પાછું તમે કેલ્ક્યુલેશન કરે, ઓલું છે ને 1 એકરમાં 1 કિલો નાખવાનું છે, એટલે ત્યાં થોડી મુશ્કેલી સર્જાશે. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. પણ રાજસ્થાન આપણું પાડોશી છે એટલે આપણે પહેલા ધંધો ત્યાં કરવા જઈએ. બરાબર? પાણીની સમસ્યા સૌથી મોટી ત્યાં છે. ઓકે?